ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ મારા મિની બ્લોગમાં. જો આજે તો છે ને સવારમાં આપણે એક મિશન હાથમાં લઈ લીધું છે. ફાઇનલી તેને કમ્પ્લીટ તો કરવાનું જ છે. મિશન શું છે ને એ પણ જરૂરથી કશ ને. આ બાજુ જો નળ ચાલુ મૂકી અને વિડીયો ઉતારવા માટે જતી રહી હતી. વિડીયો લેતા યાદ આવ્યું, ચાલો આ ગ્લાસ બધા બહાર આવી ગયા છે ને આપણું મિશન પણ થઈ ગયું છે સ્ટાર્ટ. તો ક્યારે મિશન પૂરું થાય ને એ નથી ખબર, પણ ફટાફટ કામકાજ આપણું સ્ટાર્ટ કરી દીધું હતું. મસ્ત મજાનું કિચન એકદમ ક્લીન કરી દીધું હતું ને લાગી ગઈ હતી ભૂખ, એટલે ખાઈ લીધા કુરકુરિયા. પણ મિશન પૂરું થઈ ગયું છે હો આપણું. આ બાજુ થઈ ગયા બપોર અને મસ્ત મજાનું લીલા ચણાના શાક સાથે કાલ સાંજના ઢોકળા વધ્યા હતા ને એ લઈ અને બેસી ગયા જમવા. આપણે ગુજરાતીઓમાં ફિક્સ હોય, કાંઈ પણ વસ્તુ વધે ને એટલે બીજા દિવસે બપોરે ડિશમાં આવી જ જવાનું હોય. તમારા ઘરે એવું થાય છે કે નહીં, મને જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. આ બાજુ ફરીથી બધું કામ પતાવી દીધું ને થયું કે ચાલ બહાર જરીક નજર માર લો કે શું ચાલે છે એમ. બહાર જઈને જોયું ને તો સામે પેલી નાની એમથી ઢીંગલી હતી ને એ જો કેવી મહેનત કરે છે. કોઈ પણ મહેનત કરીએ ને તો તેનું ફળ જરૂરથી આપણને મળે જ છે. આ બાજુ મને યાદ આવી ગયું કે મારે એને એક વસ્તુ આપવાની છે, એટલે મેં જો એને વસ્તુ આપી ને તો તે કેટલી હેપી થઈ ગઈ હતી. પણ મને બહુ નીંદર આવતી હતી એટલે સૂઈ ગઈ. જાગીને પહોંચી ગઈ હતી આજે કેટલા ટાઈમ પછી નીચે બેસવા માટે. અને જો આ બા મારી બાજુમાં બેઠા છે ને તે 107 વર્ષના છે અને મને એમ કહે છે હજી મારે જીવવાનું જ. પણ મેં કીધું મારે તો હવે કિચને જવું જ પડશે. એટલે આપણે પહોંચી ગયા ફાઇનલી કિચનમાં અને મસ્ત મજાના આજે છે ને મેથીવાળા મરચાં બનાવી દીધા હતા. આ બાજુ દૂધ બનતું હતું અને આજે છે ને અજબ ગજબ શાક બનાવ્યું છે. શાક કેવું બન્યું છે એ નથી ખબર, ટેસ્ટ કરીને જરૂરથી કહીશ કે આજે અજીબ ગજીબ શાક કેવું બન્યું છે. આ બાજુ થયું કે ચાલો હવે આપણે ફટાફટ રોટલી બનાવવા મળીએ અને જમવા બેસી ગયા ને તો જો મને અહીંયા મસાલાની ડબ્બી ભૂલાઈ ગઈ તો આપણે આવી રીતે લઈ લીધી, કેમ કે ઊભું થવાની આપણને આળસ હતી. પણ આશીષ આવી ગયા હતા ને તેને જો જેમાં પહેલાં તે શિંગોડા ખાવાનું ઈચ્છા થઈ ગઈ હતી એટલે તેણે ખાધા ને અજીબ ગજીબ શાક રિયલમાં ટેસ્ટ બહુ જ મસ્તનું બન્યું હતું. અને પછી મારે જવાનું હતું એક જગ્યાએ વસ્તુ દેવા માટે, એટલે આપણે કોટ પહેરી અને થઈ ગયા હતા રેડી અને નીકળી ગયા હતા વસ્તુ દેવા માટે. પણ ફાઇનલી આજે મેં સ્ટ્રોબેરી ચોકલેટ ખાધી, મને તો ટેસ્ટ સારો લાગ્યો. તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો.